અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢમાં કરોડોના સાયબર ફ્રોડનો બનાવ સામે આવ્યો છે। હવે જો તમને પણ જણાવી દઈએ કે ભોગ બનેલ વ્યક્તિએ પોલીસમાં અરજી કરતા પ્રકરણ સામે આવ્યું છે। સાયબર ફ્રોડના ગુનામાં મહિલા સહિત 8 આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે। 200 જેટલા બેંક એકાઉન્ટ્સની પોલીસને માહિતી મળી હતી। આરોપીઓ પૈસાની લાલચ આપી અને લોકો સાથે છેતરપિંડી આચરતા હતા। જૂનાગઢમાં જે રીતે કરોડોના સાયબર ફ્રોડનો આ બનાવ સામે આવ્યો છે। મોહમ્મદ શાબીર નામના વ્યક્તિએ પોલીસને જાણ કરતા પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। તપાસમાં એક મહિલા સહિત 8 આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યું છે। તો જૂનાગઢમાં અલગ અલગ 200 જેટલા બેંક એકાઉન્ટ્સની માહિતી પોલીસને મળી છે। આરોપીઓ પૈસાની લાલચ આપી અને લોકો પાસેથી બેંક એકાઉન્ટ્સની માહિતી મેળવતા હતા અને ફ્રોડના પૈસા તે એકાઉન્ટમાં નખાવતા હતા। મોહમ્મદ શાબીર નામના વ્યક્તિએ અરજી કરી કે મારા એકાઉન્ટનો યુઝ થયું છે, એના અંદર 9.5 લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવ્યું કે લોન આવ્યું છે, એ રીતે પૈસા ઉપડાવી લીધા અને પછી મારું અકાઉન્ટ બ્લોક થઈ ગયું। એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક એકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયું છે। એટલે 1930 જે છે ગુજરાત સરકારની આખી હેલ્પલાઇન છે, એના અંદરથી અમે ડેટા ચકાસ્યા તો ખબર પડી કે એના બેંક એકાઉન્ટ લિંક થઈ ગયું છે, પૈસા લિંક કરી દેવામાં આવ્યા છે અને એના ઉપર સાયબર ફ્રોડ થયું છે। આજની જે એફઆઈઆર દાખલ થઈ એ પછી કુલ 8 લોકોને અમે એરેસ્ટ કર્યા છે। એ પૈકી 2 જે છે અમદાવાદના છે, એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે। એમની નીચે 5 બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતાધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદું પ્રલોભન આપી કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર, એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું। તો એ રીતના 5 લોકલ એજન્ટ છે। એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો